અમદાવાદમાં નબીરાઓ બેફામ દારૂના નશામાં નબીરાનું બેફામ ડ્રાઇવિંગ નવા નરોડા ખાતે કાર ચાલકે મારી ટક્કર નરોડા હિલો સિવિક સેન્ટર નજીક સર્જાયો અકસ્માત બેફામ ડ્રાઇવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી એક્ટિવા પર જઈ રહેલા પરિવારને મારી ટક્કર અકસ્માતમાં પરિવારના 3 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી છે ઘટનાનો વિડીયો બનાવનાર યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે નબીરાએ વિડીયો બનાવનાર વ્યક્તિને 500 મીટર ઢસડ્યો હતો અમદાવાદના નરોડા હિલો સિવિક સેન્ટર નજીક મુખ્ય માર્ગ પર દારૂના નશામાં ધૂત માલે તુજારના નબીરાએ બેફામ ડ્રાઇવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી અકસ્માત બાદ નબીરો ફરાર થયો સ્થાનિક યુવાઓએ પીછો કરી ગાડી પકડવાનો પ્રયાસ કર્યો છતાં પોલીસ વાન આવી નબીરાને બચાવી ભાગવા દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આરોપ છે કે પોલીસે પીડિતની જાણકારી લેવાને બદલે નબીરાને છૂટ આપી ઘટનાનો વિડીયો બનાવનાર યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ થયો જેને ઈજા થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે દાખલમાં આરોપીની અટકાયત કરવામાં હવે આવી હોવાની જાણકારી છે अभी में कोई दिक्कत नहीं मतलब गाड़ी में बैठ के पी गाड़ी भिड़ गई नहीं गाड़ी भिड़ गई गलती से गाड़ी भिड़ गई हमारी कोई ऐसे कोई मिस्टेक नहीं था यार गाड़ी भिड़ गई बाय मिस्टेक गाड़ी भिड़ गई भैया गाड़ी આગળ સ્પીડમાં ભગાવે છે ત્યારે રમેશ ઠાકોર ત્યાં ઘસડા છે ને પડી ગયા છે એમને પણ ઇન્જેક્ટ થઈ છે વાત મારી આ છે કે પોલીસ જોડે હોવા છતાં પણ ગાડી આટલી સ્પીડમાં દોડાવવાનું કારણ શું એક વસ્તુ એ છે આ રમેશભાઈને જે વાગ્યું છે તો પોલીસે ત્યાં ગાડી બ્રેક મરાવી અને એની નોંધ કેમ ના લીધી ક્યાંક ને ક્યાંક આ ભાવિક પટેલના પોલીસની કનેક્ટિવિટી હોય અને આખી વાત દબાઈ દેવાની રણનીતિ થતી એવું પણ મને રાત્રે લાગ્યું છે એક એક્ટિવા ચાલક તેની પત્ની અને તેના 4 વર્ષની એક બાળકી હતી તેને લઈને જતો હતો અને સામેથી એક બ્લેક કલરની હેક્ટર ગાડી એને અથડાયેલી હતી તપાસ દરમિયાન આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને તેના ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસની કલમની 185 MB એક્ટની કલમ એડ કરવામાં આવેલી છે અને તેનું મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે જે તમામ જે આક્ષેપ કર્યા છે સાચા કે ખોટા એમએલએ કયા એક્સેપ્ટ કર્યા છે મને હાલ ખ્યાલ નથી મને આ ઘટનાની જે છે તમને વડોદરામાં ઉડ્યા દારૂબંધીના લીરે લીરા હેર સલૂનમાં દારૂની મહેફિલ જોવા મળી હતી મહેફિલ માણતા યુવકો ઝડપાયા છે મુરલીધર કોમ્પ્લેક્સમાં ગાયત્રી હેર સલૂનમાં દારૂની મહેફિલ માણતા 4 યુવકો ઝડપાયા છે લક્ષ્મીપુરા પોલીસે મહેફિલ માણતા યુવકોને ઝડપી પાડ્યા 4 યુવકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે મીટર લાઇનની હાથથી સફાઈ અંગે હાઈકોર્ટમાં સુનાવણી ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું 39 મશીન વસાવાયા ટેસ્ટિંગ સ્થાપન પૂર્ણ 209 મશીનની ટેન્ડર માટે પ્રક્રિયા કરાઈ છે એપ્રિલના અંત સુધીમાં મળશે સરકારે વળતરની રકમમાં પણ વધારો કર્યો મૃત્યુ કેસમાં 30 લાખ શારીરિક વિકલાંગતામાં 20 લાખ હાથથી સફાઈ એપાર્ટમેન્ટ ખાનગી જગ્યાએ કરાવવું ગુનો છે તેવું પણ હાઈકોર્ટ તરફથી ટાંકવામાં આવ્યું છે જાગૃતિ માટે પગલાં લો તેવી પણ હાઈકોર્ટે ટકોર કરી છે ખંભાત પાલિકા હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે ખંભાત પાલિકા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી 200થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે જ્યાં ખંભાત પાલિકાની ચાલુ બોર્ડ મીટિંગમાં કર્મચારીઓએ ઘૂસીને ભારે હોબાળો મચાવ્યો બોર્ડ મીટિંગમાં પરિસ્થિતિ એ હદે વણસી હતી કે નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેનનો સફાઈ કર્મચારીઓએ ઘેરાવ કર્યો હતો અને નગરપાલિકાના કારોબારી ચેરમેને મોબાઈલ ટાવર પરથી ઉતરી અને ભાગવું પડ્યું હતું પરિસ્થિતિને કાબૂમાં પાડવા માટે ખંભાત ટાઉન પોલીસને બોલાવી પડી હતી સફાઈ કર્મચારીઓની એક જ માંગણી છે કે 7મા પગાર પંચનો લાભ આપો નિયમ અનુસાર એ આપવાથી વંચિત રાખવા માટે આ નગરપાલિકાએ એના ઈરાદાપૂર્વક 7મા પગાર પંચની અમલવારી કરેલી નથી તો આ કામદારનો ઈરાદો એવો ન હતો કે આ લોકોએ ઘર્ષણ ઊભું કરે આનો માત્ર ને માત્ર ઈરાદો એક જ હતો કે 7મો પગાર પંચ આપવામાં આવે અનેક આગેવાનો ભેગા મળીને મને કહ્યું કે તમે રાજુભાઈ આ રીતે તમે તમારા ફાધરની પરિસ્થિતિ આ પ્રકારની છે તો તમે જતા રહો અને એમણે ઉતરવામાં પણ મને મદદ કરીને મારવાડી ચૌધરી સમાજ દ્વારા સામાજિક બંધારણને અપાયો છે આખરી ઓપ એક સમાજ એક જાજમ એક રિવાજ મુજબ ઘડાયું છે બંધારણ લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ જન્મ પ્રસંગ શ્રીમંત ગવાળા પ્રસંગ વ્યસન ઓઢામણી સગપણ સાથે અન્ય મુદ્દાઓ બાબતે કર્યા સુધારણા રાજેશ્વર ધામ ચાગડા ખાતે મળી મારવાડી ચૌધરી સમાજની મીટિંગ महंत 108 दयारामजी महाराज गादीपति श्री राजेश्वर धाम शिकारपुरानी हाजरी में समाजना आगेवानोए बनाव्યું છે બંધારણ જેમાં અન્ય સમાજના લોકો બંધારણ બનાવી રહ્યા છે તેમ મારવાડી ચૌધરી સમાજનું બંધારણ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં અલગ અલગ મુદ્દા અલગ અલગ વિષયોમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે
સમાજ એક જાજમ અને એક રિવાજ ઉપર આજે 5 પટ્ટીની અંદર તમામ પ્રકારની સામાજિક સુવ્યવસ્થાઓની માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું અને સાથે 5 પટ્ટી સમાજ એકઠી થઈ અને હૃદયસહ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓનો સ્વીકાર કરવામાં આવ્યો. કરપુરા જીઆઈડીસીમાં આગની ઘટના. વીસીસીઆઈ બિલ્ડિંગની બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી છે. જીઆઈડીસી અને ગાજરવાડી ફાયર સ્ટેશનની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. જહેમત બાદ ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવી લીધો છે. વધુ નુકસાન થતું અટકાવી દીધું હોવાની જાણકારી મળી રહી છે. તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે. આગ લાગવાનું જે કારણ છે તે અત્યાર સુધી અકબંધ જોવા મળી રહ્યું છે. મકરપુરા જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. એ સમયના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. જે ભયંકર આગ હતી તેના કારણે આસપાસના વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જે આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અત્યારના કાબુમાં આવી ગયા હોવાની જાણકારી છે. મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર રોડ પર આગનો બનાવ બન્યો છે. માલગુરુ મહારાજના મંદિર સામે કચરાના ઢગલા અને જાડી ઝાંખરામાં આગ લાગી હતી. ઘટના સ્થળથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકો અને કડી નગરપાલિકાની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. તો કડીના જાસલપુર રોડ પર આગનો આ બનાવ. અહીંયા પણ ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ભીષણ આગની 2 અલગ અલગ જગ્યાની ઘટનાઓ જોઈ રહ્યા છો. એક મધ્ય ગુજરાત વડોદરા મકરપુરાથી, બીજું ઉત્તર ગુજરાત મહેસાણા કડીથી, કે જ્યાં આગળ પણ બંને વિસ્તારમાં આગ ભયંકર હતી. આગ બેકાબુ બની હતી. આસપાસથી લોકોને સુરક્ષિત ખસેડવા પડ્યા હતા, પરંતુ ફાયર વિભાગની જહેમત બાદ બંને જગ્યાએ આગ પર કાબુ મેળવી લેવાયો છે.